હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ તો નિફ્ટીમાં, તો આપણે નિફ્ટીમાં જોઈએ તો 23,557. આપણે જોઈએ તો 23,557 આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો 92 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરવા આપણે ઉપર ક્લોઝ કર્યું છે. તો આપણે પ્લસમાં જે ક્લોઝ કર્યું છે. તો જોઈએ તો આપણે મેં અમને કાલે અહીંયા કીધું હતું ધીમે ધીમે માર્કેટમાં અહીંયા આપણે જોઈએ તો અહીંયા મુવમેન્ટ અહીંયા આ એક માર્કેટમાં ગેપ અપ માર્કેટ ઉપર પછી માર્કેટમાં થોડુંક નીચે માર્કેટમાં આપણે માર્કેટ ડાઉન આપણે માર્કેટમાં આપણે ક્લોઝ કરે. પણ આપણે જોઈએ તો અહીંયા ધીમે ધીમે માર્કેટમાં આપણે અપ મૂવ અમે નિફ્ટીમાં આપણે ધીમે ધીમે માર્કેટમાં ગેપ અપ માર્કેટ ઉપર અને ધીમે ધીમે માર્કેટમાં આપણે જોઈએ તો ડે બાય ડે આપણે માર્કેટમાં ઉપર ક્લોઝ કરતા જે અહીંયા ડે બાય ડે અહીંયા ઉપર ક્લોઝ કરી રહ્યા છીએ. તો અહીંયા જોઈએ તો અહીંયાથી આ લાસ્ટ કેન્ડલ કરતા આપણે ઉપરની આજે આપણે મૂવ કરવાની એટલે આપણે સારી એવી આજે સ્ટ્રોંગ આપણે જોઈએ તો અહીંયા નિફ્ટીમાં સારી એવી મૂવમેન્ટ આપણે આજે જોવા મળી છે. ઠીક છે. તો લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો આપણે લાસ્ટ કેન્ડલ કરતા આપણે આજે ઉપર ક્લોઝ કરી છે અને આપણા આજે 3-5 દિવસનું આપણે જે 5 દિવસ આપણે સાઇડ વેવ માર્કેટ હતું એને આપણે ઉપર ક્લોઝ કરે છે. એટલે આપણે જોઈએ તો આપણે આ એચયુટીમાં આપણે જોઈએ તો 500 ની ઉપર આપણે 23,500 ની ઉપર આપણે બંધ કરી, પણ જ્યાં સુધી 580 ની ઉપર આપણે ક્લોઝ નહીં ગયા ત્યાં સુધી આપણે ઉપરની મૂવ આપણે જોવા નહીં મળે. તો આપણે વન ડે અહીંયા ચાર્ટમાં જોઈએ તો અહીંયા વન ડે માં જોઈએ તો એક ટ્રેડ લાઈન થી એક ટ્રેડ લાઈન અહીંયાથી અહીંયા એક ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળી ગયો. તો અહીંયા તમે જુઓ તો કન્ટિન્યુ વન ડે થી આપણે અહીંયા જોઈએ તો અહીંયા કયા દિવસથી આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયા 10 તારીખથી આપણે સતત આપણે સાઇડ વેવ માર્કેટમાંથી પણ આપણે થોડી મૂવમેન્ટ આપણે ઉપરમાં ક્લોઝ પણ આજે જોઈએ તો એક આ ટ્રેડ લાઈન છે. અહીંયા મેં તમને 4 પેટર્ન અહીંયા એક્સપ્લેન કરેલી છે. એક તો ટ્રેડ લાઈન ટ્રાયેંગલ પેટર્ન, ટ્રેડ લાઈન થી પેટર્ન ટ્રાયેંગલ પેટર્ન, પછી ટ્રેડ લાઈન થી મળેલી પેટર્ન, ઠીક છે, અને એક પેરેલલ પેટર્ન. અહીંયા મેં તમને 4 પેટર્ન અહીંયા એક્સપ્લેન કરેલી છે. તો આપણે અહીંયા અત્યારે કઈ પેટર્ન અહીંયા યુઝ થાય છે અહીંયા ટ્રેડ લાઈન થી મળેલી અહીંયા પેટર્ન છે. ટ્રેડ લાઈન ને અહીંયા સપોર્ટ લાઈન માર્કેટમાં આપણે ક્લોઝ કર્યા છે. તો અહીંયા જોઈએ તો આપણે આ કેન્ડલ અહીંયા જોઈએ તો આપણે આ ટ્રેડ લાઈન ને સપોર્ટ લાઈન માર્કેટ ઉપર ધીમે ધીમે અહીંયા તો આપણે આ ટ્રેડ લાઈન અહીંયા આપણે બ્રેકઆઉટ આપ્યો, પણ જ્યાં અહીંયા જોયો તો તમે ધીમે ધીમે સાંકડું થતું જેને બ્રેકઆઉટ આપી દીધું. જો આપણે આ નીચેના ક્લોઝ આપ્યું હોય તો માર્કેટમાં આપણે આ નીચેના લેવલ બી આપણે જોવા મળી શકે, પણ અહીંયા આપણે આજે ઉપરનું ક્લોઝ કર્યું છે એટલે આપણે અહીંયા બાયર અહીંયા એક્ટિવ થયા છે. તો અહીંયા તો જોઈશું હવે ધીમે ધીમે માર્કેટમાં કાલે આ લેવલનો બ્રેકઆઉટ મળે આ લેવલને અહીંયા, ઠીક છે. તો અહીંયા આપણે ઉપરની મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે. તો અહીંયા એક આ લેવલમાં આપણે જોઈશું તો કાલે એક આ લેવલની આપણે બ્રેકઆઉટ મળે આ લેવલ આપણે જોઈએ તો 580 નો, ઠીક છે, 580 નો આપણે બ્રેકઆઉટ મળે અને આ નીચે આ લેવલ આપણે જોઈએ તો નીચે આપણે 500 નો લેવલ બ્રેકઆઉટ મળશે અહીંયા સુધી તો અહીંયા આપણે 480 આપણે જોઈએ તો 480 આપણે નીચે અહીંયા થોડી બાઇંગ આવશે. અહીંયા જો આ બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયાથી આપણે નીચેની મૂવમેન્ટ અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણે આ નીચે આ લેવલ સુધી બી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. તો એક આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો એક આ લેવલ આપણે 23,415 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. આપણે જોઈએ તો કાલે જો આપણે સ્કેલ્પિંગ ટ્રેડ કરવું હોય તો આ જો કાલે આ બ્રેકઆઉટ મળે 23,490 નો
તો આપણે સીધે સીધા આપણે 420 એટલે અહીંયાથી જોઈએ તો આપણે સ્કેલ કરશું તો 30 થી 40 પોઈન્ટ અહીંયાથી આ બ્રેકઆઉટ થાય તો આપણે 30 થી 40 પોઈન્ટ અહીંયા જોઈએ તો આપણે અહીંયા બ્રેકઆઉટ 30 થી 40 અહીંયા તો તરત આપણે સ્કેલ કરીને અહીંયાથી આપણે અહીંયા નીકળી જઈશું અને અહીંયાથી પછી જે આપણે બાઇંગ આપણે અહીંયા જોઈએ તો સ્ટ્રોંગ અહીંયાથી બાઇંગ બી આવે તો અહીંયાથી આપણે ઉપરની મૂવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે તો આપણે અહીંયાથી ગણીએ તો 90 60 50 પોઈન્ટ તો 30 થી 40 પોઈન્ટ આપણે અંદર આપણે નિફ્ટીમાં રાખીએ 30 થી 40 પોઈન્ટ આપણે જોઈએ તો પોઈન્ટ મળે તો આપણે અહીંયાથી નીકળી જઈશું અહીંયાથી ફરીથી અહીંયા આપણે અહીંયા બાઇંગ કરશું તો ફરીથી આપણે અહીંયા ઉપરની 400 ના પહેલેથી ઉપરથી ફરીથી આપણને 30 થી 40 પોઈન્ટ અહીંયા મળે તો અહીંયા પણ અહીંયા એક ગ્રીન કેન્ડલ હેમર કેન્ડલ બને તો અહીંયા બાઇંગ જો આ બ્રેકઆઉટ કરે અહીંયા આ બ્રેકઆઉટ મળે ઠીક છે તો અહીંયા આપણે આ લેવલને બ્રેકઆઉટ મળે તેવી 420 ને તો આપણે નીચેની મૂવમેન્ટ અહીંયા નીચે લેવલ બી આપણે જોવા મળી શકે છે તો આપણે એ લેવલનો બ્રેકઆઉટ થાય તો આપણે નીચે જોઈએ તો એક આપણે આ લેવલ બી આપણે જોવા મળી શકે છે તો આપણે રિઝલ્ટના દિવસે જ આપણે આ લેવલ હતું 2340 નું આ લેવલ બી આપણે નીચે જોવા મળી શકે જો આ લેવલનો બ્રેકઆઉટ થશે તો પછી આ લેવલનો બી સપોર્ટ લે પણ જો અહીંયા એક હેમર કેન્ડલ બને ઠીક છે તો અહીંયા હેમર કેન્ડલ બને અને હેમર કેન્ડલ નો બ્રેકઆઉટ હેમર કેન્ડલ ની ઉપર બીજી એક કેન્ડલ બ્રેકઆઉટ આપે તો અહીંયા જે આપણે નવી અહીંયા આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે અહીંયા આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે જો તમને અહીંયા શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ જો અહીંયા શૂટિંગ સ્ટાર એના પછીની બી એક રેડ કેન્ડલ બને તો પછી અહીંયાથી આપણે આ લેવલ સુધી 340 સુધી લેવાય જો અહીંયા પણ ફરીથી અહીંયા હેમર કેન્ડલ બને ને એનો બ્રેકઆઉટ બને તો આપણે અહીંયા સ્કેલ્પિંગ કરીને અહીંયાથી આપણે નીકળી જઈશું તો અહીંયાથી આપણે આ મૂવમેન્ટ બી આપણે લાસ્ટમાં જોવા મળી શકે છે જો આ લેવલનો આપણે 580 નો બ્રેકઆઉટ મળે તો આપણે જોઈએ તો 644 અને 644 નો બ્રેકઆઉટ થાય તો આપણે 700 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે 700 નું લેવલ બી 722 નું 722 નો લેવલ બી આપણે જોવા મળી શકે છે 722 નું લેવલ અહીંયા આપણે જોવા મળી શકે છે પણ કાલે અહીંયા બેંક નિફ્ટી એક્સપાયરી છે તો આપણે અહીંયા મૂવમેન્ટ ની નિફ્ટીમાં એક્સપાયરીમાં દિવસ આપણે નિફ્ટીના એક્સપાયરીના દિવસે આપણે થોડી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો આપણે એ દિવસે મૂવમેન્ટ જોવા મળી શકે છે અને અહીંયા જોઈએ તો આપણે આ લેવલનો આપણે બ્રેકઆઉટ મળે 400 આ લેવલનો 633 નો તો આપણે પછી ઉપરની મૂવમેન્ટ અહીંયા જો આ બ્રેકઆઉટ થશે 580 નો તો આપણે છેલ્લા 630 નો અને 630 ને બ્રેકઆઉટ કરે તો 722 સુધી બી લેવલ આપણે જોવા મળી શકે છે તો ઇન્ટરડે ટ્રેડિંગ ના લેવલ અહીંયા મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યા છે ઠીક છે તો નિફ્ટીમાં તમને કીધું એ રીતે જો બ્રેકઆઉટ કરે તો પછી આ લેવલ બી આપણે જોવા મળી શકે છે તો અને ઉપરના લેવલ બી તમને એક્સપ્લેન કરે તો અહીંયા સ્કેલ્પિંગ બી આપણે કાલે જોવા મળશે નાના આપણે 30 થી 40 પોઈન્ટ આપણે કેપ્ચર કરીને અને જો મોટી મૂવમેન્ટ મળે તો પછી આપણે જોવા મળશે મોટી મૂવમેન્ટ હવે આપણે એક્સપાયરીના દિવસે બી આપણે નિફ્ટીમાં જોવા મળે છે અને સેમ અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં વન ડે આમાં જોઈએ વન ડે માં આપણે જોઈએ તો મેં તમને કીધું મેં તમને કાલે નિફ્ટીમાં તો બેંક નિફ્ટી 50 440 અને ઉપર જોઈએ તો 437 પોઈન્ટ આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે પ્લસમાં 400 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યા છે તો આપણે ધીમે ધીમે નિફ્ટી કરતા બેંક નિફ્ટીમાં મૂવમેન્ટ આપણે થોડી ઉપરની જોવા મળી છે અને જોઈએ તો આપણે આ લેવલનો બી બ્રેકઆઉટ મળી છે આપણે સતત 6 દિવસથી આપણે 1 2 3 4 5 6 7 સતત 7 દિવસથી આપણે એક રેન્જમાં માર્કેટ આપણે અહીંયા પણ ધીમે પણ સો સ્ટડી આપણે ઉપર બી ક્લોઝ કરી રહ્યા હતા તો આપણે જોઈએ તો આ 5 દિવસથી આપણે જોઈએ તો 5 દિવસથી સતત આપણે એક લેવલમાં આપણે બ્રેકઆઉટ અહીંયા આપણે જોવા મળી રહ્યું હતું
તો એક આ લેવલ આપણે જોઈએ તો આ લેવલનો આપણે બ્રેકઆઉટ મળી જાય. તો આ લેવલની આપણે બહાર આપણે અહીંયા ક્લોઝ કરવામાં એટલે અહીંયા આપણે સક્ષમ થઈ ગયા છે. ઠીક છે. તો આ લેવલની ઉપર હવે પછી હવે જોયું તો મેં તમને કાલે કીધું હતું જો 50 નિફ્ટી 50,200 ની ઉપરની મૂવમેન્ટ આપણે જો તમને મળશે તો આપણે ઉપરની મૂવમેન્ટ આપણે જો તો મેં તમને કાલે કીધું તો 75 સુધી ગયું તો 500 નું લેવલ બી આપણે કાલે જો 50,200 ની ઉપર મૂવમેન્ટ બંધ આપશે તો આપણે 50,200 ની ઉપર આપણે ક્લોઝ 50,200 ની ઉપર આપણે જો માર્કેટ ઉપર ક્લોઝ કરશે મીન્સ એની ઉપર તો આપણે 50 લેવલ આપણે 50,500 નું ઉપર લેવલ બી આપણે જોવા મળશે. હવેનું લેવલ તમને મેં કીધું એ રીતે કે તમને હવે આ લેવલ અહીંયા આપણે જે અહીંયા રિઝલ્ટના દિવસમાં હતું એ લેવલ, પછી એક અહીંયા એક આ લેવલ અને પછી જોઈએ તો એક આ લેવલ બી આપણે જોવા મળી શકે છે ઉપરનું. અને નીચેનું લેવલ મેં તમને કીધું એ રીતે જો માર્કેટમાં આપણે અહીંયાથી સેલર એક્ટિવ થશે તો આ લેવલે માર્કેટમાં આપણે જોવા મળશે, આ લેવલે આપણે સેલર એક્ટિવ જોવા મળશે. 50,540 માં આપણે જોઈએ તો 50,500 નો છે જો આપણે બ્રેકઆઉટ મળે આ કેન્ડલ નો બ્રેકઆઉટ, પછી અહીંયાથી આ કેન્ડલ આપણે 49,900 નું બ્રેકઆઉટ મળશે તો આપણે નીચે 49,500 નું બ્રેકઆઉટ થાય તો પછી આપણે અહીંયા આ ડબલ ટોપ વાળી છે એ લેવલે આપણે જોવા મળી શકે છે. તો આપણે 49,60 આપણે લેવલ આપણે જોવા મળી શકે છે કાલે. તો આપણે અહીંયા આ 50,200 જો આ લેવલનો બ્રેકઆઉટ થશે તો આપણે આ લેવલ બી ઉપરના જોઈ શકે છે. અને પછી ઉપરનું લેવલ બી આપણે અહીંયા 51 333 નું લેવલ બી આપણે કાલે જોવા મળે. જો આ બ્રેકઆઉટ મળશે ઓલ ટાઈમ હાઈ ની આપણે જે રિઝલ્ટ નો આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે આ બ્રેકઆઉટ પછી આ લેવલ નું બી આપણે અહીંયા જોઈએ તો એક આ લેવલ બી છે 50,890 નો 50,890 નો 50,890 નો પછી આપણે 50,880 નો પછી એને મૂવમેન્ટ ઉપરની જે આ છે ઓલ ટાઈમ હાઈ નો તો ઓલ ટાઈમ હાઈ નો 200 નું બી લેવલ આપણે કાલે જોવા મળી શકે છે. જો કાલે આ રેન્જમાં માર્કેટ અહીંયા ફરીથી આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને પછી આ ટેસ્ટ કરવા આવે આ લેવલમાં ફરીથી ટેસ્ટ કરવા આવે તો અહીંયાથી આપણે 49,900 નું લેવલ ટેસ્ટ કરીને ફરીથી અહીંયા આપણે બાઇંગ કરશું. જો અહીંયા હેમર કેન્ડલ દેખાય અને અહીંયા હેમર કેન્ડલ દેખાય અને બ્રેકઆઉટ મળશે તો આપણે સમજી લેવાનું ફરીથી આપણે માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ જોવા મળી છે. જો આ બ્રેકઆઉટ કરે ને અહીંયા એક શૂટિંગ સ્ટાર કેન્ડલ જોવા મળે, જો સતત શૂટિંગ સ્ટારની કેન્ડલ જો અહીંયા મળી જાય અને મળે તો શૂટિંગ સ્ટાર જેવી જો કેન્ડલ એક નેગેટિવ કેન્ડલ અહીંયા ઓપન થાય તો પછી અહીંયા એને પછીની જો બ્રેકઆઉટ આપે તો અહીંયાથી આપણે આ લેવલ અને પછી નીચેનું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો ઇન્ડિયા વીક્સ થી આજે જોઈએ તો ગેપ ઓફ માર્કેટ ઉપર રહ્યું સતત આપણે જોઈએ તો નીચે આ માર્કેટ ઇન્ડિયા વીક્સ બી આપણે સતત આપણે નીચે ડાઉન જોવા મળી છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે 9 નું લેવલ બી અહીંયા આ લેવલ બ્રેકઆઉટ જો ઇન્ડિયા વીક્સ નો અહીંયા એક સપોર્ટ છે 12 નો 12 આ લેવલ નો અહીંયા 12.25 નો એક લેવલ છે 12.25 નો એક લેવલ છે. આપણે જો બ્રેકઆઉટ મળશે તો આપણે નીચે એક સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળી છે. 12.70 ની મૂવમેન્ટ જો આપણે બ્રેકઆઉટ મળે તો નીચેનો આપણે જોઈએ તો આપણે 10 એ આપણે જોવા 10.50 ની આપણે 10.60 નો બી આપણે લેવલ જોવા મળી શકે છે. ઠીક છે. તો અહીંયા ફિન નિફ્ટી જોઈએ તો અહીંયા ફિન નિફ્ટીમાં બી જો તો કાલે મેં તમને એક્સપ્લેન કર્યું કે એ લેવલ આપણે અહીંયા આજે જોવા મળી છે. જો આ મેં કાલે તમને કીધું કે આ લેવલનો આપણે બ્રેકઆઉટ મળશે તો ઉપરના લેવલ આપણે જોવા મળી શકે છે. તો આપણે એક આ ઓલ ટાઈમ આપણે જે રિઝલ્ટના દિવસનો બી આપણે બ્રેકઆઉટ કરી અને આપણે એના ઉપર બી માર્કેટ આપણે ક્લોઝ કરવામાં અહીંયા સક્ષમ રહે. હવે જોઈએ તો કાલે ઓલ ટાઈમ હાઈ ની ઉપર આપણે જો ક્લોઝ કરશું તો માર્કેટમાં ઉપર ધીમે ઉપર બી આપણે જોવા સારી એવી મૂવમેન્ટ અહીંયા ફિન નિફ્ટીમાં બી આપણે જોવા મળી શકે છે. જો આ બ્રેકઆઉટ મળશે આ કેન્ડલનો આપણે બ્રેકઆઉટ મળે તો આપણે નીચે જોઈએ તો આ લેવલ બી આપણે આ લેવલ બી આપણે નીચે 22,40 નું બી લેવલ આપણે જોવા મળી શકે છે.
એટલે હવે જોઈએ તો આ જૂન મહિનાનો એન્ડિંગ હવે આ નજીક આવે, જેમ જેમ મંથલી એક્સપાયરી આવશે એમ મંથલી એક્સપાયરીમાં માર્કેટમાં આપણે સારું એવી મુવમેન્ટ બી આપણે જોવા મળી છે મંથલી એક્સપાયરીમાં. કેમ કે હવે જોઈએ તો છેલ્લા 2 વીકથી આપણે સાઇડ વેવ માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ, તો મંથલી એક્સપાયરીમાં આપણે થોડીક ઉપર નીચેની મુવમેન્ટ આપણે થોડીક સારી એવી મુવમેન્ટ બી જોવા મળી શકે છે. તો અત્યારે આપણે નાના 40 થી 50 આપણે જોઈએ તો 40 થી 50 આપણે પોઈન્ટ આપણે કેપ્ચર કરી રહ્યા છે. જો આપણે સારી એવી મુવમેન્ટ મળશે તો આપણે મંથલી એક્સપાયરીમાં જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો આજે બી બેંક આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો આપણે 22,585 એટલે આપણે જોઈએ તો લાસ્ટ ડે કરતા જોઈએ તો 173 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યા છે અને શેર ઠીક છે. અને મેં તમને કીધું જો આ લેવલનું બ્રેકઆઉટ મળી જશે તો કાલે આ ઓલ ટાઈમ હાઈ નું તો આપણે જોઈએ તો અહીંયા 677 આપણે 22,677 નો બ્રેકઆઉટ મળશે તો અહીંયા ઉપરની મુવમેન્ટ જોઈએ તો વન ડે આપણે 1 અવર ચાર્ટ જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ આપણે સ્ટોર એન્ડ સ્ટડીમાં આપણે જોઈએ તો અહીંયા તો પછી આપણે જોઈએ તો અહીંયા આપણે 23,000 નું લેવલ બી અહીંયા જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા જોઈએ તો 23,000 લેવલ બી આપણે અહીંયા આ લેવલ બી જોઈ 23,000 બરોબર. જો આ લેવલ આપણે 677 નો બ્રેકઆઉટ મળશે તો અહીંયા લેવલમાં આપણે જોઈ શકીએ. પણ ફર્સ્ટ આપણે અહીંયા ટાર્ગેટ કરીએ તો અહીંયા આપણે 500 ને આપણે જોઈએ તો આ લેવલ 677 તો આપણે જો 677 તો આપણે 677 એટલે 700 800 નું લેવલ બી આપણે અહીંયા કાલે 822 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો આપણે આ લેવલ મેં નિફ્ટીમાં એક્સપ્લેન કરી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો તમારા ફ્રેન્ડને શેર કરજો, લાઈક કરજો અને મારા વિડીયોને વધારે ને વધારે લાઈક આપજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.